માયાવી સૃષ્ટિ એક જીવ રચના કરવી છે, તો એની અંદરથી પોતાના ડાબા 10મા અંગની અંદરથી શક્તિને અલગ કરે. એટલે અર્ધનારેશ્વર કહેવાય છે ને, એનું કારણ એ છે અડધું અંગ ડાબો અંગ છે ને એ શક્તિનું છે. એટલે એમના એકલામાં છે નહીં, આપણામાં છે. ત્યારે આપણું ડાબુ અંગ છે ને એ શક્તિ પણ છે. એટલે એ શક્તિને અલગ કરી. જ્યારે શક્તિને આમ કંટાળો નહીં આવતો ને, હવે તો ભજન જ નહીં. થોડું જાણીશું, થોડું સમજીશું તો આપણી સુરતા થોડીક અંદર બરોવાશે. બરોબર. આ તો શરૂઆતમાં શું હોય? માનવાનું હોય. શું કરવાનું હોય? માનવાનું હોય. અને માને પછી જાણવાનું નહીં. આપણને કોઈ કહી દે કે તમે બાદશાહ છો, એટલે શું કરવાનું? બાર ખોલા કરીને કરો. જાણવું તો પડે કે બાદશાહ શું નહીં. હે નહીં તો ચેક ભરાઈ પડી પાછા. આ પડી થી અનુભવ મળે તારે કોલર નીચા કરાવે, ભાઈ નીચા કરશે. એટલે શરૂઆત માનવાની હોય, પછી જાણવાની હોય, અને જાણ્યા પછી માણવાની. હા, આપણા ઘરમાં કેટરીનાનો ફોટો હોય અને આપણે કહીએ કે આ અમારા વાઈફ છે, તો રોટલી કરી આપે. અરે ખાલી એક આંખ પલકારો કરે તો બહુ સફળ. નહીતર તો આ જરૂર જ ના પડે. જો એવા ફોટા હે ક્યાંથી ના હોય તો રોટલી ઘડિયાળી હોય તો આપણી જરૂર પડે ના પડે. એટલે પહેલા માનવાનું છે, પછી જાણવાનું છે, પછી એને માણવાનું છે. એ પરમાત્મા માની લીધો. ઓશોજીએ બહુ સુંદર વાત કરી છે, અગર परमात्मा को पहचानना हो तो मानने से मुक्त हो जाओ. मानी ना लो. આપણે કોઈ કીધું કે હા હા ભગવાન આ બહુ સરસ કીધું ભગવાન, અને આપણે માની લીધું હવે આપણે ભગવાન છીએ. બરોબર, આપણે ભગવાન છીએ. પણ એક મચ્છર કાઢે ફટ દઈને માન નાખે તો ભગવાન. બરોબર, તો મચ્છર કાઢવાનો આપણને વેદના થાય કરી ભગવાન ભગવાન છે. એટલે માની લેવું એ અંધશ્રદ્ધા છે. માન્યતાથી મુક્ત થઈ જાઓ. જાણો પછી માણો. એટલે જે કંઈક આજની રાત એવી છે, બરોબર, શક્તિને અલગ કરી પરમાત્માએ એ શક્તિને પોતાના ડાબા 10મા અંગની અંદરથી અલગ કરી. અને ત્યારે અલગ કરી ત્યારે શક્તિએ બે હાથ જોડીને કીધું ઘેર હું આપની અંદર સમાયેલી હતી તો બરોબર હતી, પણ મને અલગ શા માટે કરી? તો કે દેવી આ સૃષ્ટિ પર મને કઈ લીલા કરવાનું, કઈ જીવ સૃષ્ટિ રચના કરવાની મને એક ઈચ્છા થઈ છે. બહુ સમજવા જેવો પોઈન્ટ છે. જે કંઈ અહીંથી બોલાય છે ને હું નથી બોલતો. આ સૃષ્ટિનું સર્જન કરવાનું, લીલા કરવાની ઈચ્છા થઈ છે. શું છે? ધ્યાન રાખજો. આપણને શું થાય છે? આ ઈચ્છા દુઃખની માં છે. આ ઈચ્છા જ બધો વરગાડ કરે છે. મારે આમ કરવું છે, મારે આમ કરવું હતું, પણ આમ ના થયું. ત્યારે જ એટલે ઈચ્છાને સમેટી લેવી પડે. બરોબર, તો શિવ હતા, બરોબર, એને અલગ કરી, પણ છતાંય એને પાછું એ પોતાના અસ્તિત્વ ઉપર અડીખમ રહેલા છે. પરમાત્મા કોઈ વિકારી ધ્યાન, એને જન્મ મરણ નથી, આવાગમન નથી. બરોબર, એટલે શક્તિને અલગ કરી. તો શક્તિ કીધું પ્રભુ આમ હું તમારી અંદર હતી, બરોબર હતી પ્રભુ, કે શા માટે મને અલગ કરી દે? એ કીધી આવી મને ઈચ્છા છે લીલા કરવાની. તો કે પ્રભુ આપના સિવાય હું કશું ના કરી શકું. જો એ સર્વશક્તિમાન હતા પાર્વતીજી. બરોબર, એને આપણે હજારો નામથી પોકારીએ. કોઈ ઘોડિયાર, કોઈ મેદની, કોઈ ચામુંડા કે, કોઈ દીપામાં કે, કોઈ ગમે તે કે. બરોબર, પણ વસ્તુ એક જ છે, શક્તિ. તો એ શિવની અંદરથી શક્તિ. તો શક્તિએ કીધું કે પ્રભુ તમારી સત્તા જોઈએ, તમારા વગર અમે કશું ના કરી શકીએ. કોક માણસ આપણને દબડાઈ જાય તો આપણે એને ગમ ખાઈએ? આપણે એને દબડાઈશું, 2 વરગાડી દઈએ, હે ને? અને પોલીસ વાળો એ જ માણસ વર્ધીમાં આવીને દબડાવે, સાહેબ માફ કરજો, હે ને? હવે વિચાર કરજો,
હવે અહીં તો એને જ માણસ છે ને, પણ આપણને બીક કોની લાગે છે? કેન્દ્રની. કેન્દ્ર પર સરકાર છે. કોણ છે કેન્દ્ર ઉપર? સરકાર છે. સરકાર કાનૂન છે. જો કાયદામાં રહેશો તો હા, એટલે મોદી સાહેબ કીધું કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ત્યારે તો આપણા માથે સરકાર નહીં, આખા વિશ્વ માથે. એ વાત કોઈ પણ હોય, પક્ષ ગમે તે હોય, બરોબર, પણ સરકાર કોણ? એમના ઉપર સરકાર નહીં હોય, પ્રધાન ઉપર સરકાર નહીં હોય. એક પરમાત્મા, હા, અસ્તિત્વ જે પરમાત્મા છે એ આપણી સરકાર છે. અમુક ઘણા તે સરકાર કહેતા હોય, ભગવાનને સરકાર કહેતા હોય. તો એ સરકાર છે. એ સરકારે સત્તા આલી કે દેવી આપ જે ઈચ્છો તેવું કરી શકશો. શું કીધું? આપની ઈચ્છા પ્રમાણે જેવું ઈચ્છો એવું થશે. જાઓ, મારું વરદાન છે. આ પરમાત્મા પછી લય થઈ જાય. શું થઈ ગયું? જે નિરાકાર બ્રહ્મ હતો એ નિરાકાર થઈ ગયું. શક્તિ એકલા જાય. શક્તિએ પોતાની અંદરથી બરોબર પરમાત્માનું ધ્યાન કરી અને 3 પુરુષને પ્રગટ કર્યા. કેટલા પુરુષ? 3 પુરુષ કર્યા. કયા? હા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ત્યારે 3 દેવોએ ચરણના મસ્તક ચરણની અંદર નમાઈ કીધું કે હે માતૃશ્રી, અમને શા માટે પ્રગટ કર્યા છે? કે મારે કહેશે પરમાત્માનો આદેશ છે કે એ જીવ સૃષ્ટિ રચવા માટે, તો તમને 3ને પ્રગટ કર્યા છે. તો આપ હુકમ કરો માડી દેવી, આપ હુકમ કરો માતુજી. એટલે કીધું કે બ્રહ્માને કીધું, બ્રહ્મા આપ સૃષ્ટિનું સર્જન કરશો. પશુ, પક્ષી, પ્રાણી, મનુષ્ય, કોઈ પણ ઝાડ, છોડ, વેલો, કોઈ પણ વસ્તુ પ્રગટ થાય જે જીવિત હોય એ બ્રહ્માની સત્તાથી થાય. શાનાથી? બ્રહ્માની સત્તા. અને બ્રહ્મા છે એ રજોગુણ છે. કોણ છે? રજોગુણ છે. પછી જે ઉત્પન્ન બ્રહ્મા કરે એનું પાલન વિષ્ણુ ભગવાને કરવાનું છે. કોણે? બહુ ધ્યાન રાખજો. આપણને ઘણી વખત ઈગો થઈ જાય, અહંકાર થઈ જાય છે, બરોબર ને? અને ઘરવાળાને ઊંચા નીચા કરી નાખીએ છીએ. એટલે ધ્યાન રાખવું. તો પરમાત્માએ બરાબર એ શક્તિ એ બરાબર બ્રહ્માને કીધું, તો બ્રહ્માએ કીધું કે દેવી, તો કે તમારે સૃષ્ટિનું સર્જન કરવાનું. આપ જે સર્જન કરો એ વિષ્ણુને કે આપણે પાલન કરવાનું. ઉત્પન્ન કરવાનું કામ બ્રહ્મા કરે રજોગુણ, પાલન કરવાનું કામ વિષ્ણુ કરે સતોગુણ. કોણ કરે? પછી જ્યારે પ્રલય કાળ થાય, વિસર્જન કરવાનું. સર્જન, સ્થિતિ અને વિસર્જન. બરાબર ને? ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય. ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય. આ 3 વસ્તુ દરેક પ્રસંગમાં હોય. તમે જોઈ લેજો. હમણાં 4 વાગે કેટલા જણા હતા? 4-5 જણા જતા, 2-3 જણ કદાચ આવ્યા. અને પછી આ બધું ભેગું કરીને પછી રાહ જોઈને બધું ભેગું થઈ ગયું. અત્યારે શું ચાલે છે? સ્થિતિ ચાલે છે કે ઉત્પત્તિ? અને પછી આપણે કલાક પછી પ્રલય, વિસર્જન થઈ જાય ને. લગ્ન માં કેવું થાય? લગ્ન લઈ તે બધા ભેગા થાય, લગ્ન લખે, ના કરે તે કરે બને. એ માં પછી જે દાડવાર આવે લગ્ન એ દાડે મંડપ વાળો મંડપ લઈને આવે, પેલો રસોઈ વાસણ એવું બધું લઈને આવે, ચોરી વાળો ચોરી લઈને આવે. આ બધું કમઠાણું ભેગું થાય. આને શું થાય? આ ખાલી પ્લોટ હોય પણ પછી મંડપો બાંધીને સિરીઝો લગાવીને લાઇટિંગ ને પંખા બધું પછી એટલે શું થયું? સર્જન થયું. એક બાજુ રસોઈયો કામ કરતો હોય એ પણ સર્જન કરતો હોય, મરી મસાલા ભેગા કરીને કંઈક નવું સર્જન કરે ને. હા, આ બધું સર્જન થાય. પછી ચોરીની અંદર વરરાજા આવે ને પરણે આવે, તેરા ફરે. આ બધું સ્થિતિ પામે. શું થઈ જાય? જમણવાર થઈ જાય, સ્થિતિ પામે થોડો ટાઈમ. પછી કન્યા વિદાય થાય, એટલે એ જાન વિદાય થઈ ગઈ, કન્યાને વિદાય કરી દીધી. અને આ બધા જાય પછી માંડવા વાળા છે, પછી પેલો માંડવા વાળો છોડવા વાળો આવે, એ છોડવા આવે, એ એનું લઈ જાય, પેલો એનું લઈ જાય. પછી ભાગવત ખુલ્લી થઈ જાય આપણી. હા, મેદાન હતું. એટલે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય. તો પ્રલય કાળે શંકરને કીધું. શું કીધું?
આને મહેશ કહેવાય. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આદિશિવ તો કોઈ અલગ જ છે. આદિશિવ છે ને એ તત્વ છે સાહેબ, એ તત્વ છે. તમે જોજો આ વસ્તુ કેમ છે, આપણને તો બહુ જ્ઞાન નહીં હોતું એટલે આપણે બરોબર, કારણ કે જે ગુરુગમી વાતો છે તો સદગુરુ પાસે જ હોય બરોબર, અને સદગુરુ સિવાય ઉદ્ધાર નહીં આપણો. સદગુરુ જ આપણને ઝાંખી કરાવે. દૂધ હોય તો દૂધ આપણે દીવો કરવો હોય તો દૂધ હોય તો ચાલે, ઘી ના હોય દૂધથી દીવો થાય ના થાય. અચ્છા, દૂધને 13 કલાક રાખો ને એટલે એની અંદર વિસ્ફોટ થાય. શું થાય? 13 કલાકમાં દૂધ ફાટી જાય, ખુલ્લું રાખવાનું. અને પછી એની દહીં થઈ જાય. દહીંમાં પછી 13 કલાક પછી બરોબર એમાં પણ વિસ્ફોટ થાય અને એ પછી માખણ બને. માખણને પછી સહેજ ગરમ કરો એટલે એમાં વિસ્ફોટ થાય તો ઘી થઈ જાય. અને ઘીમાં ખાલી એક દિવેટ પલાળીને પછી લગાડો એટલે પ્રકાશ થાય ને. બોલો, આ પ્રકાશ ક્યાં હતો? આ એટલે જોતો હતા લગાડે છે, સમજે પડી ને? આ દીવો કરવાનું મહત્વ આ છે. આખી માચીસ ખિસ્સામાં રાખી શકાય પણ સળગાયેલી છડી ના રખાય. કારણ કે પ્રગટનો મહિમા છે સાહેબ. તો આપણી વેલ્યુ નહીં થતી, આપણા જવાતા અપમાન થાય. કેમ થાય સાહેબ? એનું કારણ છે કે આપણામાં પ્રગટ નથી. છે ખરો, બધામાં છે, હર કણમાં પરમાત્મા છે. પણ જો આપણામાં જો પ્રગટ થઈ જાય ને તો સાહેબ કોઈની તાકાત નહીં તમને અડી શકે. આ મહાપુરુષો એવું અડી ના શકે સાહેબ. કારણ કે એ જાણે પ્રગટ થાય ને એટલે તમારી ફરતી એક ઓળા બની જાય. શું થઈ જાય? એ ઓળા બની જાય. અને એ દરેક ફોટાની પાછળ જોજો પ્રકાશ હશે. પણ હવે આપણે આપણને હીણ માની રહ્યા છીએ, તુચ્છ માની રહ્યા છીએ. એટલે મૂળ શું છે કે આપણી શક્તિ આપણે બીજે પ્રવાહિત કરી રહ્યા છીએ. એટલે ખરેખર તો શરૂઆતથી જો વિચાર એક શક્તિ છે. એ દાડે વિચાર કર્યો હતો પરમાત્માએ. અને આજે આપણે એ વચન રાખવું હતું તો શું કર્યું? પેલા વિચાર જ કરે ને. વિચાર શક્તિ કરી રહી કામ. કોણ કરી રહ્યું? વિચાર કરજો. બ્રહ્મા ઉત્પન્ન કરવાનું કામ કરે, વિષ્ણુ પાલન કરવાનું કામ કરે અને મહેશ પ્રલય કરવાનું કામ કરે. પણ આપણે શું કરીએ છીએ? બોલો, છે જવાબ? આપણે શું કરીએ? કઈ નહીં, અમથા આ બહાર ચડાવીએ છીએ. હું ના હોત તો તમારા મોંમાં માખીઓ પી જાય. અરે સાનામાના બેહી જાઓ. વગર મા બાપના છોકરા કઈક મોટા મોટા હોદ્દા ઉપર પહોંચી ગયા સાહેબ. અરે આ સાહેબ ચા બનાવવા વાળા સાહેબ, મોદી સાહેબ, વિચાર કરજો. ભગવાનની સામર્થ્ય તમારી જોડે છે બરોબર, પણ ઉજાગર તો કરવું પડે ને. ઉજાગર કરવું પડે, કરવું પડે. ખ્યાલ આવી? એટલે મહાપુરુષો કહે કે હે પ્રભુ, અમે હતા પાણા સમય, પણ આપને મળ્યાથી અમે કંઈક બન્યા છે, કંઈક પૂજાતા થયા છે. એમ એક પથ્થર હોય, એક રે પથ્થરના દો ટુકડા, લખ્યા એના જુદા જુદા લેખ. હા, એક પથ્થર ધોબીના ઘાટે રહે અને એકની મૂર્તિ બની જાય. હવે આપણે ધોબીના ઘાટે પડી રહેવું છે, મૂર્તિ થવું છે ને? તો ભજન કરો સાહેબ, ભજન કરો. આ સમય છે. તમે સામાન્ય ના માનશો આપણને કે આપણે સામાન્ય છીએ સાહેબ. ખ્યાલ આવી? કારણ કે પરમાત્મા ધર્મ આપણે કહીએ છીએ ને કે ભાઈ ધર્મ વગર ચાલશે નહીં. આજે બાબા સાધુએ ધર્મ સનાતન 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 કરી રહ્યા છે ને, સનાતન માટે જાન આપવા તૈયાર થઈ ગયા છે. સનાતન ધર્મની કૃષ્ણ ભગવાને ચલો કીધું છે કે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિર ભવતે ભારત કે જ્યારે જ્યારે અધર્મ ફેલાય ત્યારે પૂર્ણ ધર્મની સ્થાપના કરવા માટે હું યુગે યુગે અવતાર લઈને હું આવું છું. તો કૃષ્ણ ભગવાનનો એકલાની ફરજ છે ધર્મને રક્ષણ કરવાનું. અધર્મનો નાશ કરવાનો, ધર્મનું રક્ષણ કરવાનું, સાધુઓનું રક્ષણ કરવાનું કૃષ્ણની એકલી જવાબદારી છે. આપમાં કોઈ કૃષ્ણ થવા તૈયાર નહીં. તો કૃષ્ણને એની માએ તનપાન કરાયા હતા કે નહીં? હા, દેવકીજીએ જશોદાએ એમને તનપાન કરાવીને મોટા કર્યા હતા. અને એ આપણી જેમ અનાજ ખાતા હતા. પણ સાહેબ ખુમારીનો ફરક હતો. શું હતું? હા, ખુમારી હતી. તમે જોજો એક જ માણસ 25 માણસને હંફાઈ દેતો હોય.
અને પેલા 25 રૂપિયા પૂછે ભાગતા હવે એ છે ને એ છે, બધું છે તે એકમાં જ, પણ એ ખુમારી છે સાહેબ. બરોબર? તો સાહેબ સત્યના ધર્મ આપણા ત્યાં હોવો જોઈએ. કૃષ્ણ ભગવાને વચન આપ્યું છે ગીતામાં કે જ્યાં ધર્મ છે ત્યાં હું છું, અને હું છું ત્યાં વિજય પણ નિશ્ચિત છે. તો આપણા બધાની ફરજ છે ધર્મની સ્થાપના કરવી. ચાલો આપણા હૃદયમાં ધર્મની સ્થાપના કરો, પછી આપણા પરિવારમાં ધર્મની સ્થાપના કરો, અને પછી બહાર બોલો. ત્યારે હવે આપણે સાહેબ એક વ્યસન ના મૂકી શકીએ, એક મિનિટનું છૂઠું ના બંધ કરી શકીએ સાહેબ, એ પરમાત્માને કેમ પ્રાપ્ત કરી શકીએ? વિચાર તો કરો. આપણે લઈને થોડા આવ્યા છીએ, હે આ વ્યસનો લઈને થોડા આવ્યા છે. તાણે તો છોડવું ના છોડવું આપણે મરજીની વાત છે સાહેબ. એટલા માટે જે બરોબર એવી ખુમારી રાખો, એવા સંતોનું સાનિધ્ય લો કે જેથી કરીને આપણું ભવિષ્ય કઈ બનો સાહેબ, કઈ બનો. બરોબર? એટલે મનુષ્યને ધર્મની ખબર છે, બાકી કોઈ જનાવરને પશુઓને ધર્મની ખબર નથી. કોઈ ગાયનો ઉપદેશ કર્યો કોઈ મહાપુરુષે સંતે? ગાયનો નથી કર્યો, કારણ કે ગાયને ધર્મ શું છે એ ખબર નહીં. અને 3 વસ્તુની ખબર છે, આહાર, નિદ્રા ના મૈથુન. બાકી મનુષ્ય સિવાય બધાને આ જ ખબર છે. અને મનુષ્ય એક ચોથું જાણી શકે છે, જે પરમાત્માને જાણી શકે છે અને ભક્તિ કરી શકે છે, અને ધર્મનું રક્ષણ પણ કરી શકે. તમામ જગતના ચરાચર પ્રાણીઓ મનુષ્યના સાનિધ્યમાં રક્ષણ કરી શકે, મનુષ્ય રક્ષણ કરી શકે. તારતા બધાને પ્રલય પણ મનુષ્ય કરી શકે. દરેક વિષય હા, એકાદો બોમ્બ આવી જાય તો પ્રલય થઈ જાય ને એમ. એટલે જીવનની અંદર આ જે શક્તિ છે, આજે આપણે પરમાત્માની વાત કરી તો આ રીતે આ કે, અને બહુ ધ્યાન રાખજો. મને એક વાત આજે આ ભજન રાખે તો મને એક વાત એવી, આ શિવજી ભગવાનનું લિંગ છે, એ લિંગ વસ્તુ શું હશે? છે ને લિંગ વસ્તુ છે, એ કેટલા તત્વનું છે? એ 17 તત્વનું લિંગ છે. એ તો ખાલી પ્રતીક જ છે. જેમ મારા બાપુજી નિર્વાણ થઈ ગયા તો એમનો ફોટો છે અત્યારે, તો એ એક પ્રતીક છે. શું છે? ફોટો એક પ્રતીક છે, તો મંદિરમાં પણ એક પ્રતીક છે. પણ તમારી અંદર એ લિંગ છે, આપણા દરેકની અંદર એ લિંગ છે. જો પૂજન કરતા ફાવે એને 3 પત્તા મિલી આવે ને, મિલીના 3 પત્તા ચડાવવામાં આવે છે. પછી એની ઉપર જળ અભિષેક કરવામાં આવે. જળનો કેમ અભિષેક કરવામાં આવે છે? બધા પૂજારી પૂછો. જો પૂજારીને ખબર હશે કે છે જળનો અભિષેક એટલા કરવામાં. જળનો ગુણ શું છે? શીતળતાનો ગુણ છે. ત્યારે અને આપણું જે 17 તત્વનું લિંગ છે, પરમાત્માનું જે લિંગ છે ને, એ એટલું બધું ગરમ ના થાય કે વિસ્ફોટ થાય. એટલા માટે હંમેશા માટે એની અંદર શીતળતાના ટપકા પડતા હોવા જરૂરી છે. અને શીતળતા જ્ઞાનથી થાય. ક્યારે? જ્ઞાન રૂપી વર્ષા થવી જોઈએ એની પર. અને જે 3 પત્તા છે ને, એ સાહેબ આખી ત્રિકુટી છે. વિલીના 3 પત્તા છે ને, એ નામ રૂપ ને ગુણ આખી પ્રકૃતિ છે. એ 3 પ્રકૃતિ આખી એના ઉપર છે, નિશાવર થઈ જાય. શું થાય? એના ઉપર વિચાર. એટલે આ જે 17 તત્વનું જે છે ને, એ સૂક્ષ્મ શરીર છે, એને લિંગ કહેવાય છે. અને શરીર પડે ને તાણે આ જાય. શું જાય? આ નીકળે. પ્રાણ સાથે આ નીકળે, જીવ ના નીકળે. અને કોઈ કહેતા જીવ નીકળે તો પૂછી જુઓ, જીવને જોયો છે? કોઈ કહેતો હોય કે આમે જીવ જતો રહે, તો જીવને જોયો એને? જીવ શું વસ્તુ છે સાહેબ? ગંગાસતીએ કીધું કે નિર્મળ થઈને આવો મેદાનમાં, જાણી લો જીવની જાત. સજાતી વિજાતીની જુગતી બતાડું, બીબે પાડી દઉં બીજી વાત. તો જીવની જાત જાણવા જેવી છે. અને આપણે જ છીએ તો જીવ, બરોબર? તો આપણે કોઈ દાડે એવી ઈચ્છા થઈ જ નહીં, કારણ કે આપણે જો ટાઈમે ક્યાં છે. આપણે તો આમે નવરા પડીએ તાણે ને હારે હિરોડામાંથી આપણે તો વંટોરમાં ફસાયા છે. એટલે
જીવ છે ને એ જાણવા જેવી વસ્તુ છે. ઘણા આમ આવેશમાં એમ કહી દે કરે, અરે કદાચ કોકના ઉપર કુરબાન થઈ જાય, તમારા માટે મારો જીવ આપી દો, પણ પૂછો કે જીવ તું જાણે છે? ક્યાંથી કાઢી તું આપીશ? તું કોણ છું? જીવ કોણ છે? આત્મા શું છે? તું જાણસ? તો જે કઈ અહીંથી પ્રાણ નીકળે અને પ્રાણ સાથે અસૂક્ષ્મ શરીર જાય, અને સૂક્ષ્મ શરીર એ ગોળી પડી હોય ને તો એની ફરતે આંટા મારે, કારણ કે 10 દરવાજા બંધ થઈ ગયા હોય અને શ્વાસ નીકળી ગયો હોય, એટલે એ 10 દરવાજા બંધ થયા ને એમાં જવાનો પ્રયત્ન કરે, પણ બધા 10 બંધ હોય, જઈ ના શકે, એટલે બોડી ઉપર પડે. શું કરે? પછી બોડી ઉઠાઈને લઈ જાય શમશાનમાં, તો શમશાનમાં જાય. ત્યાં જઈને એનું ઘર બારી મૂકે ને એટલે નિરાશ થાય. શું થાય? આ કોળીઓ સરકાઈ દે ને એટલે નિરાશ થાય, અને નિરાશ થાય તમે ત્યાં હાથ પગ ધોવાનું ત્યાં તમારે ઘેર આવી જાય, કારણ કે એમ ક્યાં હેડવાનું છે? ઘરે છે, હા, એ તો વાયુ સાથે ઘેર આવે, કારણ કે એનો મોહ છૂટે નથી ઘરનાથી. પેલું તો ઘર બારી દીધું એટલે ચલો એ તો છૂટી ગયું, પણ હવે પરિવારથી મોહ નહીં છૂટતો, એટલે અહીંયા આવશે. આ તમારી આજુબાજુ આમ ફરે છે, એ એમ વિચારતો મને બોલાવે છે, મને ઓળખે છે, પણ ભૂતભાઈ ઓળખે હે? બોલો, આપણે ઓળખીએ ખરા? આપણી પત્ની ને ઓળખતા સાહેબ, હે ને? કેવળ શરીરની ઓળખાણ છે. કોની? શરીરની ઓળખાણ છે. તો એ જે બરાબર જે સૂક્ષ્મ શરીર છે ને, એ 12 દાડે પછી પિંડ કપાય ને ત્યારે આપણે એની આશા છોડીએ અને એને મુક્ત કરીએ કે ભાઈ હવે અમે 12 દિવસ રાહ જોઈ તારી, પણ તું આવ્યો નહીં, તારી ભાળ ના મળી, એટલે હવે તને અમે મુક્ત કરીએ છીએ. પછી એ અહીંથી જાય, પણ સાહેબ પ્રકૃતિનું વાતાવરણ એને ઘેરી લે, કારણ કે એની ઈચ્છા નહીં, જવાની ઈચ્છા નથી, પણ જવું પડ્યું છે. આ તો જવું નતું પણ જવું પડ્યું છે. એટલે હવે શું થશે કે વાદળમાં ઘેરાઈ જશે ને એની અંદર ભરી જશે, અને વરસાદ પડે એટલે આવે નીચે, કારણ કે ઉપર કારણ બની જાય. શું થઈ જાય? કારણ આવવાનું કારણ બન્યું છે, કારણ કે વાસનાઓ રહી છે ને, એટલે પાછો જ્યાં આસાતા વાસાતા મુકામ, તો પાછું આવે ને પછી જેવા જેવા તમારા મનુષ્ય શરીર ધારણ કર્યા પછી કર્મ હોય, પુણ્ય યા તો પાપ, એવા જનાવરો તમને ચરી જશે. એટલે ઘાસમાં આવશો ને એટલે ગધેડા ચરી જાય, એવું નહીં કે ગાય ચરે. ગધેડા ચરે પછી ગધેડામાં શું થાય? ના થવું હોય તો ભજન કરજો. હા, નહીં તો ચોક્કસ સાહેબ ખ્યાલ છે. જો સારા પુણ્ય કર્યા હશે તો સાહેબ કોઈ ફળમાં આવશો, એપલમાં આવશો, કેળામાં આવશો, અને ભગવાનના પ્રસાદમાં ધરાવશે. મનુષ્ય ખાશે, મનુષ્ય તો થશે, સારી જગ્યાએ અવતરણ ચોક્કસ થશે. કર્મના લેખાજોખા કોઈથી મીઠા ના જાય. બરાબર? એટલે ખૂબ પરમાત્મા સાથે ભજન કરો. કેટલા એક ભજન